અરે શું ખંજવાડે છે? અરે શું ખંજવાડે? અરે ઓઇન્ટમેન્ટ લાવો. લાલ લાલ થઈ ગયું. તો આ ખંજવાળ છે. દરેકને ખંજવાળ થાય જ છે. તો ખંજવાળ થાય ત્યારે શું કરવું જોઈએ? એને સહન કરવું જોઈએ. અગર કોઈ માણસ સહન નહીં કરે તો શું કરશે? એને ખંજવાળશે. અને જેટલું વધારે ખંજવાળશે એટલો થોડા ટાઈમ પછી એને બળશે અથવા એમાંથી લોહી નીકળશે. તો આ જ એક ઉદાહરણ છે એક આધ્યાત્મિક જીવન માટે એક જરૂરી આનામાંથી આપણને એક શિખામણ મળે છે કે જેવી રીતે કામ વાસના જ્યારે પણ આપણને પ્રભાવિત કરે, આપણે એકચ્યુઅલી હંમેશા કામ વાસનાથી પ્રભાવિત છે કારણ કે આપણે શુદ્ધ ભક્ત નહીં. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે જે કામ છે એ કામ આપણી બુદ્ધિ ઉપર સવાર છે. તો એ બુદ્ધિ જ આપણી બગડી ગઈ છે. તો એના કારણે કામ વાસના આપણા અંદર હંમેશા હોય છે. જ્યાં સુધી આપણે શુદ્ધ ભક્ત નહીં થઈએ ત્યાં સુધી માત્રા બદલાતી જાય, ઓછી થતી જાય ધીરે ધીરે જેમ જેમ શુદ્ધ ભક્તિ વધારે આવે. તો પ્રહલાદ મહારાજ આ જે ખંજવાળ છે, ખુજલી, ઇચિંગ, એનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં કરે છે અને કહે છે કે જેમ ખુજલીને ખંજવાળવાથી એનો ઉપાય નહીં, ખુજલીને ખંજવાળવાનું એનો ઉપાય નથી, તેવી રીતના જે મૈથુન ક્રિયા છે એને વારંવાર કરવાનો, મૈથુન ક્રિયાનો એને રિપીટ કરવું એ કોઈ એનો ઈલાજ નથી. એનો ઈલાજ છે સહન કરવું. ભગવાન પણ ગીતામાં કહે છે માત્રા સ્પર્શાતુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા અપાયન નિત્ય તામ તિતિક્ષવ ભારત. સુખ દુઃખ, તકલીફો, આ વેગ આવતા હોય એ બધી વસ્તુઓ તો અનિત્ય છે. તો એને તાન તિતિક્ષવ ભારત. તો આ જે કામ વાસના છે એને આપણે સહન કરવી જોઈએ. તો કામ વાસનાનો અર્થ શું છે? કામ વાસના એમ કહે એટલે લોકો એવું સમજી જાય કે ભાઈ કોઈ સ્ત્રી પુરુષ પ્રત્યે આકર્ષણ. કામ વાસનામાં મુખ્ય એ છે સ્ત્રી પુરુષ પ્રત્યે આકર્ષણ કે પુરુષનું સ્ત્રી પ્રત્યે. પરંતુ કામ વાસનાનો અર્થ થાય છે આપણી ભૌતિક ઈચ્છા, આ ભૌતિક જગતને ભોગ કરવાનું આપણી ભૌતિક ઇન્દ્રિયો દ્વારા. તો એમાં મુખ્ય છે મૈથુન ક્રિયા. એટલે કહેવાય છે આ જગતને મૈથુન આગાર. કે જેમ આપણે પુસ્તકાલયમાં જઈએ તો કે ભાઈ પુસ્તકાલય, ધારો કે જેલ હોય એને કારાગાર પણ કહેવામાં આવે. તો તેવી રીતના આ કારાગાર કેવું? મૈથુના કારાગાર. તો મૈથુન એવી છે સેકલ, ચેઇન કે જેના કારણે આપણે આ ભૌતિક જગત જોડે બંધાયા છે. તો આ ભૌતિક જગતથી છૂટવાનું શા માટે? કારણ કે ખુજલી જેવા વેગો બંધ થાય. આજે આપણી જે ઇન્દ્રિયો છે તેના કારણે, ભૌતિક ઇન્દ્રિયોને કારણે અને ભૌતિક બુદ્ધિને કારણે આપણામાં વેગ વધતા જ જાય છે. અને બહાર આજે જે કલયુગ છે એ કલયુગના પ્રભાવને કારણે એ વેગની અંદર જેમ આપણે આગ હોય એમાં કેમ તેલ નાખે અને આગને વધારે, એવું છે. તો આજે આ ભૌતિક જગતનું સર્જન જ કેમ થયું? આ મુંબઈનું સર્જન જ કેમ થયું? કારણ કે એનું કેન્દ્ર બિંદુ છે કામ વાસના. એનું કેન્દ્ર બિંદુ ભગવાન શ્રી કૃષ્ણની સેવા નથી. એટલા માટે આ ભૌતિક જગતનું વર્ણન, આ ભૌતિક જગતની રચના કરવામાં આવી છે. અને ભૌતિક જગતથી કેમ નીકળવું છે? લોકો વિચાર કરે અરે સંભોગથી સમાધિ, સંભોગ કરતો જા સમાધિ ઓટોમેટિક આવી જાય. તો પછી આપણે દરેક જણે ઘરે બધા સાધુ સંતો ભગવાનના ફોટાની જગ્યાએ કૂતરા છે, પછી છે વાંદરો છે, પછી કબૂતર છે. કારણ કે કબૂતર છે ને કલાકમાં ઓછામાં ઓછું 3 થી 4 વાર સેક્સ કરી શકે. અગર તમારે સેક્સમાં પાવરફુલ PhD પ્રાપ્ત કરવી છે, બરાબર, તો ચિંતા નહીં કરો તમે, જેણે પણ કરવી હોય એને, બરાબર. તો એને ચિંતા કરવાની કોઈ જરૂર નહીં મળે. ભગવાન એની ઈચ્છા પૂરી કરશે. આવતા જન્મમાં તમને વાંદરો બનાવવામાં આવે, અરે કબૂતર બનાવવામાં આવે તો તમે કલાકમાં ઓછામાં ઓછું 3 થી 4 વાર મૈથુન ક્રિયા કરી શકશો. અને એનાથી આપણું જે ભૌતિક જીવન છે એનો વિસ્તાર જ થતો રહેશે.
અને આપણને દુઃખ દુઃખ દોષાનું દર્શનમ. તો એટલા માટે આ જે વેગ છે એ દરેક જણને છે. આપણે એવો વિચાર કરીએ કે અરે જે મોટા સાધુ સંતો હોય તો એમણે એમનું ભગવાન ઉપર ધ્યાન કર્યું હોય, ભગવાનની સેવા ઉપર, ભગવાનના નામ ગુણગાન પ્રચાર માટે, તો એના કારણે એ લોકો એને કંટ્રોલ કરી શકે છે. ભગવાન પણ ગીતામાં એનું વર્ણન કરે છે, કામ એ મહાસનો મહાપાપમાં. કોઈ વિચાર કરે અરે યાર ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણની લીલાઓ, તેમાં શું હોવું જોઈએ? ભાઈ કૃષ્ણ નાના છે, માખણ ખાય છે, મટકી ફોડે છે. અરે ભાઈ આપણી અહીંયા મટકી ફૂટી ચાલી, હા, કામ વાસનાને કારણે. ભગવાનની જે દિવ્ય લીલાઓ છે, જન્મ કર્મ છે મેં દિવ્યમ એવમ યો વિતિ તત્વતઃ ત્વયક્તા પુનર્જન્મ નામ એમેતિ સો અર્જુન. કે ભગવાનના જન્મ કર્મ વિશે જે જાણે એને આ ભૌતિક જગતમાં આવું નહીં પડતું. પણ આપણે કેવા છે ખબર? જે લોકોને કમળો થાય ને, અને ધારો કે કોઈ લોકોએ પીળા કલરના ચશ્મા પહેર્યા હોય, નાના છોકરાને મળતા હોય ને, મેળામાં મળતા હોય, તો એ 10 રૂપિયા 15 રૂપિયાનો હોય, એ પીળા ચશ્મા લગાવે પછી બધું પીળું જ દેખાય. તો જે કામવાસનાથી પ્રભાવિત છે માણસ, એને ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ પણ કામવાસના જેવી જ લાગશે. જેમ અમુક લોકો એક માર્ગ છે, જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે, પ્રયત્ન કરે છે અને કરે પણ છે થોડી ઘણી, તો એ લોકો એવું કહે કે અમે તો બાળ કૃષ્ણની જ સેવા કરીએ. કેમ? કારણ કે મોટા કૃષ્ણ તો દૂષિત થઈ ગયા હતા. તો આ એક ભગવાન પ્રત્યેનો એક અપરાધ છે. તો આપણે સમજવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ એટલી સક્ષમ છે કે અગર આપણે એને વ્યવસ્થિત આચાર્ય જોડે, કે જેઓ શુદ્ધ ભક્તો છે, એની જોડે અગર આપણે વ્યવસ્થિત સાંભળીશું તો આપણી કામવાસના પણ જતી રહે. બોલો, વિચાર કરો તમે કે કેટલી પાવરફુલ, કે અગર ભગવાન શ્રી કૃષ્ણની જે ગોપીઓની જોડે જે લીલા છે, અગર એ આપણે સાંભળીશું વ્યવસ્થિત રીતે, તો આપણી કામવાસના પણ જતી રહી. હવે આજે કામવાસના છે, તો પહેલાના જમાનામાં ઘણા યોગી લોકો હજારો વર્ષો સુધી હિમાલય પર તપસ્યા કરતા, શક્તિ પ્રાપ્ત કરતા. જેવા નીચે આવે કંઈક થાય એટલે કોઈને શ્રાપ આપી દેતા, બધી શક્તિ જતી રહી. તો એની અંદર એક ઈગો છે, ગંભીર, બરાબર? એને એવું છે કે હું જ આ છું, બરાબર, હું જ આ શરીર છું, હું કંઈ મહાન છું. તો આ બધા કામવાસનાના વિસ્તરણો છે, વિસ્તાર છે. તો આ જે કામવાસના છે, ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે, ભોગવાંસા જીવ જીવ ભોગવાંસા કરે નિકટે માયા ઝપટિયા. જીવ જ્યારે ભોગની ઈચ્છા કરે તો તરત જ માયા એની બાજુમાં નિકટથી ઝાપટી લઈને પકડી લે. તો બે વસ્તુ છે, કૃષ્ણ અથવા માયા. અગર આપણે કૃષ્ણ ભાવનામૃત નહીં મળે, મતલબ માયા વિષામૃત છે. વિષામૃત ના કહેવાય, માયા વિષમાં છે, દલદલમાં. અને વિષ પણ નહીં, એને વિષ્ટા કહેવાય, મળ. પણ આપણને લાગે અરે યાર માયા જીવનમાં એવું કેવી રીતના મળ થઈ ગયું? આ તો અતિશયોક્તિ થઈ ગઈ. જે ડુક્કર હોય ને એ મળમાં જ રહે, મળમાં જ ખાય, એમાંથી મળ કરે, પાછું મળ ખાય. તો એને એ મળ જ લાગે. ઇવન ઇન્દ્રને પણ જ્યારે શ્રાપ મળ્યો હતો તો ત્યારે એનું જીવન એક ડુક્કર તરીકે હતું. તો બ્રહ્માજી પોતે આવ્યા કે ભાઈ તારો ટાઈમ પતી ગયો, ઉપર ચાલ, ઉપર કોઈ નથી અત્યારે તારી ગદ્દી સંભાળવાનું. તો કે ના ના, અહીંયા મારો ફેમિલી છે, બરાબર છે, હું રહું છું. એટલે આપણી આ પરિસ્થિતિ છે કે જે એક તુચ્છમાં તુચ્છ વસ્તુ છે, તુચ્છમાં તુચ્છ કાર્ય, એના પ્રત્યે આપણે એટલા આકર્ષિત છે. હું બોલું છું તો હું પણ કોઈ મુક્ત નહીં. પ્રયત્ન કરીએ છીએ આપણે આપણી રીતે, પણ અલ્ટિમેટલી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અગર આપણે હરે નામ એવ કેવલમ કલો નાસ્તેવ નાસ્તેવ ગતિરન્યથા, અગર આપણે હરિનામ કરીશું, ભગવાન શ્રી કૃષ્ણની નામ લઈશું, ભગવાન શ્રી કૃષ્ણ નામનો પ્રચાર કરીશું, તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આપણે આ કામવાસનાથી મુક્ત થઈ શકીશું. બાકી માયા આપણને છોડવાની નહીં. લોકો વિચાર કરે અરે માયા બહુ સ્ટ્રોંગ છે, પણ આપણે માયાને નહીં પકડી. માયા આપણને નહીં પકડ્યા, આપણે માયાને પકડ્યા છે. આપણે માયાને આમ પકડ્યા છે, અરે માયા મને છોડતી નહીં, માયા મને છોડતી નહીં. અરે ભાઈ, માયા તો તમે સામે છે, તમે પકડી છે ને. તો એવી રીતના આપણે અગર ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરીશું, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી, ભગવાન ખુદ કે મામ ચ યોભિચારેણ ભક્તિ યોગેન સેવેતે સગુણા સમતિત્ય, ભગવાન જેવા દિવ્ય ગુણ પ્રાપ્ત કરી શકે. મામ ચ યોભિચારેણ ભક્તિ યોગેન, જે ભક્તિ યોગ કરે. ભક્તિ યોગ એટલે શું? સવારે એમ ગયા, ઘંટી હલાવી થોડી, આ ફેરવ્યું, લોકો જોડે 5-25 રૂપિયા કઢાયા,
અને મંદિર બનાવ્યું. તો આ કોઈ ભક્તિ યોગ નહીં મળે. ભક્તિ યોગ મતલબ એણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની મન, વાચા, કાયા બધી વસ્તુ હર સમયે 24 અવર, ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે સતતમ, ભગવાન એના માટે સુલભ છે. તો એટલે આજે જો તમે આજે કેટલા બધા ક્રાઇમ થઈ, આ તો મેં આધ્યાત્મિક દ્રષ્ટિએ કહ્યું, બરાબર. તમે ભૌતિક દ્રષ્ટિએ બી જુઓ, જે માણસ કામવાસનાથી બહુ પીડિત હોય એ લોભી હોય, અને એવા વ્યક્તિનું જીવન ભૌતિક દ્રષ્ટિએ પણ, આધ્યાત્મિક દ્રષ્ટિએ તો સાઈડ પર મૂકો, ભૌતિક દ્રષ્ટિએ પણ બહુ નિમ્ન ક્લાસનું હોય છે, લો ક્લાસનું હોય છે. આજે જો કેટલા બધા ક્રાઇમ થાય, એ બધા ક્રાઇમમાં છેલ્લે શું આવે? કામ, ક્રોધ, સેક્સ એન્ડ વાયોલન્ટ. તો એટલા માટે આપણે એવું કરવું જોઈએ કે જે એવી વસ્તુઓ છે એનાથી દૂર રહેવું જોઈએ. ફિલ્મ છે, ટીવી છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આપણું અનુરક્ત વધારવું જોઈએ. તો તમે જોશો, બરાબર, કે તમે અઠવાડિયા ખાલી આ પાલન કરો, તમારી ચેતનાની અંદર, તમારી પોતાની અંદર જે કૃષ્ણ ભાવનામૃત છે, આત્માનું જે રિયલ એ બહાર આવશે, અને જેથી તમને એક એવી ખુશી મળશે જે ખુશીને તમે આ ચોકલેટ છે, વાડીલાલ આઈસ્ક્રીમ છે કે પોટેટો વેફર છે એની જોડે કમ્પેર નહીં કરી શકો. તો એટલે આ જે ખુજલી એ બહુ મોટી સમસ્યા છે. કારણ કે એ કામ વાસના જેવી છે. તો કામ વાસના ખુજલી જેવું છે, એને ટોલરેટ કરવાનું છે. બટ ટોલરેટથી કશું ના થાય. આપણને ઉચ્ચતર ટેસ્ટ જોઈએ. ભગવાન ગીતામાં કહે છે કે રસો, જ્યાં સુધી માણસને ઉચ્ચતર ટેસ્ટ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી નિમ્નતર જે સ્વાદ હોય એમાં જ લાગેલો હોય છે. તો આપણે ઉચ્ચતર ટેસ્ટ જેમ પ્રાપ્ત કરીશું તો આપણે ઓટોમેટિકલી કામવાસનાથી મુક્ત થઈ જઈશું. હરે કૃષ્ણ.